મહાદેવ મંદિર ખાતે આવેલ ખેમેશ્વર ગૌશાળા ખાતે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શરૂ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ખેમેશ્વર ગૌશાળાના લાભાર્થે ભવ્ય પ્રથમ વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આજથી ભજન ભોજન સાથે ગૌ માતાના લાભાર્થે શરૂ કરવામાં આવેલ છે। આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા કલ્યાણપુરા ગામ ખાતે નીકળી હતી। સાંતલપુરની બજારોમાંથી ભાગવત કથા મંડપ ખાતે પહોંચી હતી। સમગ્ર સાંતલપુર તેમજ ચોરડના લોકો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો, ગૌ ભક્તો તેમજ ગૌ પ્રેમીઓ તેમજ અન્ય મહાનુભાવોની મોટી ઉપસ્થિતિ રહી હતી અને આ શોભાયાત્રાની અંદર જોડાયા હતા। ભક્તિમય વાતાવરણ બન્યું હતું। પોથી યાત્રા કલ્યાણપુરા રામજી મંદિરથી નીકળી સાંતલપુર કૃષ્ણ મંદિર રામ મંદિરથી ગૌશાળાની બાજુમાં આવેલ શરદભાઈના પ્લોટ ખાતે ભવ્ય બંધાયેલા મંડપની અંદર પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।